સરકારના તમામ વિભાગોને મુખ્યમંત્રીએ કડક સૂચના આપી છે। નિર્ણય લીધા પછી કે જાહેરાત કર્યા બાદ તાત્કાલિક અમલવારી કરવા માટેની સૂચના આપવામાં આવી છે। તો વિવિધ વિભાગો દ્વારા થતા નિર્ણય જાહેરાતની અમલવારી કરવા અંગે સીએમએ સૂચના આપી છે અને રાજ્યના મુખ્ય સચિવોને આ અંગેની સૂચના આપવામાં આવી હોવાની વાત જીતુ વાઘાણીએ કરી છે। સરકારના તમામ વિભાગોને હાલ મુખ્યમંત્રીએ કડક સૂચના આપી છે કે નિર્ણય લીધા પછી જાહેરાત કર્યા બાદ તાત્કાલિક અમલવારી કરવામાં આવે। વિવિધ વિભાગો દ્વારા જે નિર્ણયો જાહેર કરવામાં આવે છે, જે જાહેરાત કરવામાં આવે છે, તેની અમલવારી કરવી એટલી જ જરૂરી છે અને આ અંગે જ સીએમએ આ સૂચના આપી છે। ખાસ મુખ્યમંત્રીશ્રીએ આજે સૂચના આપી છે। આપના પણ ધ્યાનમાં છે કે અલગ અલગ વિભાગો દ્વારા અલગ અલગ નિર્ણયો અને જાહેરાતો થાય છે, પણ એ જાહેરાતો અને નિર્ણયો પછી ઇમ્પ્લિમેશનમાં કોઈને કોઈ વહીવટી કારણોસર અથવા કોઈ નીતિ નિયમમાં એ થોડી વાર લાગતી હોય છે। ઘણા કિસ્સામાં ખૂબ મોડું પણ થાય છે। રાજ્યની જનતાને એનો લાભ મળતો હોતો નથી। એટલે મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે કે લાભ જન સુધી પહોંચે એના માટે આયોજનબદ્ધ અમલીકરણ, જાહેરાત થાય, નિર્ણય થાય અને પ્લાનિંગ સાથે એનું અમલીકરણ થાય, એમના માટે સીએસને સૂચના આપી છે કે તમામ વિભાગને જાણ કરે અને જે જાહેરાતો થઈ છે, જે નિર્ણયો થયા છે, એ નિર્ણયોનું ઇમ્પ્લિમેશન પણ તરત કરવામાં આવે। એ રાજ્યની જનતાના હિતમાં ખૂબ મોટી નિર્ણય એ આજે મુખ્યમંત્રીશ્રીએ લીધો છે।